મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી. દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ ઐતિહાસિક માઇલસ્ટોન કાર્ગો હેન્ડલિંગમાં 150 MMTનો આંકડો પાર કર્યો. નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના અગ્રણી દરિયાઈ પ્રવેશદ્વાર દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરીકે તેના વારસાને મજબૂત બનાવતી એક સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં કંડલાએ નાણાકીય વર્ષ 2024-25 માટે કાર્ગો હેન્ડલિંગમાં 150 મિલિયન મેટ્રિક ટનનો આંકડો પાર કર્યો છે, જે અભૂતપૂર્વ 150.15 MMT તેના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ કાર્ગો વોલ્યુમ હાંસલ કરે છે. ભારતનું નંબર 1 મુખ્ય બંદર ડીપીએ એ દેશના તમામ મુખ્ય બંદરોમાં નંબર 1નું સ્થાન પાછું મેળવ્યું છે. શ્રેષ્ઠ પ્રદર્શનકાર, સૌથી વધુ કાર્ગો થ્રુપુટ સાથે ઓલ ઇન્ડિયા મેજર બંદરોનું નેતૃત્વ, અજોડ વૃદ્ધિ 13% વાર્ષિક વૃદ્ધિ દર પ્રાપ્ત કર્યો, જે બધા મુખ્ય બંદરોમાં સૌથી વધુ છે. આ ભવ્ય સિદ્ધિ બંદરના નેતૃત્વ, કર્મચારીઓ, ગોદી કામદારો, ટ્રેડ યુનિયનો, પીપીપી ઓપરેટરો અને તમામ હિસ્સેદારોના અવિરત પ્રયાસોનો પુરાવો છે, જેમણે ડીપીએને ઓપરેશનલ શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય ગૌરવનું દીવાદાંડી બનાવવામાં યોગદાન આપ્યું. આ નોંધપાત્ર સીમાચિહ્નની યાદીમાં અનેક સ્થળોએ ઉજવણીઓ યોજવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે બંદરના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભેગા થઈ તેમની મહેનતનો સ્વીકાર કર્યો અને સફળતા શેર કરી. પ્રશંસાના પ્રતીક તરીકે લગભગ 4,500 કામદારો અને મજૂરોને ખાદ્ય કીટ અને દૈનિક ઉપયોગની આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે બોલતા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુનિલ કુમાર સિંહે આ ઐતિહાસિક સિદ્ધિને વાસ્તવિકતા બનાવવા માટે તમામ હિતધારકો, બંદર વપરાશકર્તાઓ, ટ્રેડ યુનિયનો, કર્મચારીઓ અને કામદારોનો તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને અથાગ પ્રયાસો બદલ હૃદયપૂર્વક આભાર માન્યો. આ સિદ્ધિ ફક્ત એક સંખ્યા નથી, તે આપણી ભાગીદારીની તાકાત છે. આ પહેલો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના દૃષ્ટિકોણ પ્રત્યે ડીપીએની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે અને ભારતના દરિયાઈ અને આર્થિક વિકાસમાં એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવે છે.